મિત્રો, આપનું સ્વાગત છે મારી YouTube ચેનલ પર। તો આજે આપણે બનાવીશું થેપલા। એકદમ ક્રિસ્પી અને એકદમ કૂણા માખણ જેવા આપણે થેપલા બનાવવાના છીએ। તો લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો આપણે થેપલા બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને પછી આપણે કોથમીર અને મેથી આપણે સુધારી લેવાની છે। તમે જોઈ શકો છો કે અહીંયા મેથી અને કોથમીર રેડી કરીને રાખ્યું છે। હવે આપણે લીલા મરચાને થોડા ખાંડી લેવાના છે। તમે જોઈ શકો છો ખારણીમાં હું ખાંડું છું જેથી સરસ મજાનો સ્વાદ આવે। તો હવે આપણે લોટની અંદર લાલ મરચું નાખીશું। જેટલું તમે તીખું ખાતા હોય એટલું નાખવાનું છે। ત્યાર પછી આપણે એની અંદર 2 ચમચી હળદર નાખવાની છે અને હળદર નાખ્યા પછી આપણે અડધો ચમચી હિંગ નાખવાની છે। પછી આપણે અહીંયા કાળા મરીનો પાવડર લીધો છે, એ અડધો ચમચી નાખવાનું છે અને પછી ધાણા જીરું પાવડર આપણે 2 ચમચી નાખીશું અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું નાખીશું। હવે 10 થી 15 કળી પીસેલું લસણ નાખવાનું છે અને પછી આપણે એમાં સફેદ તલ નાખવાના છે, જે અમે અડધો વાટકી લીધી છે અને પછી આપણે 2 થી 3 લીલા મરચા જે ખારણીમાં ખાંડ્યા હતા એ બધી જ પેસ્ટ આની અંદર નાખી દેવાની છે અને જે આપણે કોથમીર સુધારેલી હતી એને આપણે ઝીણી ઝીણી સમારીને એની અંદર એડ કરી દઈશું અને પછી આ મેથીને પણ ઝીણી સુધારી લીધી છે એ પણ આમાં આપણે એડ કરી દઈશું। 1 વાટકી મેથી અને અડધો વાટકી આપણે ધાણા લીધા છે અને હવે આ બધું જ એકદમ મિક્સ કરી દેવાનું છે। આ બધું સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં મોણ નાખીશું। મોણ એટલે તેલ। તમે અહીંયા જરૂર મુજબ મોણ ઉમેરીને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી એમાં થોડું થોડું પાણી ઉમેરીને આપણે એનો લોટ બાંધી દેવાનો છે। હવે હું એનો લોટ બાંધી દઉં છું। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે પાણી ઉમેરું છું હું અને એકદમ સરસ મજાનો લોટ, એકદમ સોફ્ટ લોટ અહીંયા બંધાવી ગયો છે। લોટ બંધાઈ ગયા પછી આપણે ઉપરથી પણ એમાં તેલ ઉમેરવાનું છે। 2 ચમચી તેલ નાખીને આખો લોટ એમાં મિક્સ કરી દેવાનો છે જેથી લોટ આપણો ચોટશે નહીં અને તમે જુઓ છો એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે। એકદમ મસળી લેવાનો છે જેથી એકદમ સોફ્ટ લોટ બંધાય અને આપણા થેપલા એકદમ મુલાયમ અને એકદમ ક્રિસ્પી બને। તમે જોઈ શકો છો એટલો સોફ્ટ રાખવાનો છે લોટ અને આ લોટને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી દેવાનો છે અને જ્યારે થેપલા બનાવવા હોય ત્યારે એને બહાર કાઢીને એકદમ ફરીને એકવાર મસળી લેવાનો છે। હવે લોટ એકદમ સરસ થઈ ગયો છે તો હવે આપણે અટામણ લઈ લઈશું અને હવે તમારે થેપલા બનાવવાના હોય ત્યારે તમે આ રીતે એક કપડું લોટ ઉપર ઢાંકી દેવાનું છે જેથી લોટ સુકાઈ ના જાય અને મુલાયમ રહે। તો તમે જોઈ શકો છો હવે આપણે થેપલા બનાવવાના શરૂ કરીએ છીએ। હવે મેં એક ગોળનું લીધું છે, એને હું અટામણમાં બોળી લઉં છું અને ધીમે ધીમે વણવાનું ચાલુ કરું છું। સરસ રીતે થેપલું વણાઈ જાય પછી આપણે એને શેકી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા હું થેપલું સરસ રીતે વણું છું અને આપણું થેપલું એકદમ તૈયાર થઈ ગયું છે। થેપલાને આપણે બહુ પતલું પણ નથી કરવાનું અને બહુ જાડું પણ નથી કરવાનું, એકદમ મીડિયમ રાખવાનું છે અને હવે આપણું થેપલું એકદમ તૈયાર થઈ ગયું છે વણાઈને। તો હવે આપણે ગેસ ચાલુ કરીને તવીને ગરમ કરવા મૂકી છે। તો હવે તવી ગરમ થઈ ગઈ છે, એની ઉપર આપણે થેપલું એડ કરી દઈશું। હવે આ થેપલું થોડું શેકાઈ જાય એટલે એને પલટાવી દેવાનું છે અને પછી તેલ લગાડી લેવાનું છે અને બીજી બાજુ પણ શેકાઈ જાય એટલે પલટાવીને તેલ લગાવી લેવાનું છે। હવે આ રીતે તાવી થાવડે દબાવતું રહેવાનું છે અને એકદમ થેપલું સરસ મજાનું થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ થેપલા બનીને તૈયાર થઈ ગયા છે। થેપલા તો બધાના ઘરે બનતા જ હોય છે પણ કેવી રીતે બનાવવા એ બધાની અલગ અલગ રીત હોય છે। આ છે આપણા મેથી અને કોથમીરના મિક્સ થેપલા। તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો। આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।